નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલું છે। એએમસી દ્વારા જે હેલ્થ વિભાગમાં સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો આજથી એટલે કે 15/7/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 15/7/2025 થી લઈ અને 30/7/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે amdawad.city.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 30/7/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો આ ભરતીમાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ મિત્રો 84 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ જે 84 જગ્યા છે તેમાંથી 35 જગ્યા સામાન્ય એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે। 8 જગ્યા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 24 જગ્યા એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે। 6 જગ્યા છે તે અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, જ્યારે 11 જગ્યા છે તે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે કુલ 84 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાંથી મિત્રો દિવ્યાંગ અનામત એટલે કે મિત્રો દિવ્યાંગ ઉમેદવાર માટે 7 જગ્યા છે તે અનામત રહેશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। જે ઉમેદવારોએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલ છે તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ કે ઉમેદવારને કેટલો પગાર મળવાપાત્ર થશે, તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। સાથે સાથે અન્ય જે લાગુ પડતા ભથ્થાઓ છે તે પણ ઉમેદવારોને આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં મિત્રો ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ, પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે। દિવ્યાંગ ઉમેદવાર સિવાય બાકી તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે, કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય ઈડબ્લ્યુએસ, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 2/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। મિત્રો અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફોટાની વધુ કોપી કાઢી અને તમારી પાસે જ રાખવાની રહેશે, કારણ કે ભરતી પ્રક્રિયા દરમિયાન તમારી પાસે જ્યારે ફોટોગ્રાફ માંગવામાં આવે અથવા તો મિત્રો લેખિત પરીક્ષાનું જે કોલ લેટર છે તે કોલ લેટરમાં તમારે જ્યારે ફોટોગ્રાફ ચોંટાડવાનો થશે તો ત્યારે તમારે તે જ ફોટોગ્રાફ રજૂ કરવાનું રહેશે। જો અલગ અલગ સમયે અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી નિમણૂકમાં બાદ આવી શકે છે, એટલે કે મિત્રો તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। મિત્રો અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને મિત્રો પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ છે તે એએમસી પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અલગથી જાહેર કરશે। જ્યારે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે ફરીથી આપણે એક નવો વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો એએમસી દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।